એ તો અને એની સાથે જ બજારના પણ સેટઅપને થોડુંક સમજવું છે, કારણ કે જુઓ ગયા અઠવાડિયાની સરખામણી આ અઠવાડિયે થોડીક રિકવરીનો પ્રયાસ થયો, જે ઉપરના લેવલ પર ટકી નથી શકી, ત્યાંથી બજાર ફરી પાછું નીચે આવ્યું છે. કઈ રીતે બજારને તમે હવે અહીંયાથી નેક્સ્ટ વીક માટે જોઈ રહ્યા છો? આપણે એક્સપાયરીનો ગઈકાલનું સેશન જોયું કે જ્યાં આગળ ખાસા એવા છેલ્લા 15 મિનિટમાં ઉતાર ચઢાવ રહ્યા બજારમાં કેશના જે સેગમેન્ટ હતા એને લઈને, પરંતુ ત્યારબાદ હવે જ્યારે આપણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આવતા અઠવાડિયાથી, શું વ્યૂ લઈને જવો જોઈએ બજારનો? ગુડ આફ્ટરનૂન એવરીવન. અને ફર્સ્ટ ઓફ ઓલ સીએમડીસી બજારની ટીમ તમને અને તમારા દર્શક મિત્રો પ્લસ આપણા પેનલિસ્ટ જે પણ આપણી સાથે જોડાયા છે બધાને જ રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન કરે કે આ રક્ષાબંધન તમે જેમ આપણે જોઈએ છીએ એવી રીતે સારી તમને સમૃદ્ધિ આપે અને તમારા આરોગ્યને સારું રાખે. બેસિકલી માર્કેટની જો આપણે પાછી વાત કરીએ તો માર્કેટમાં વોલ્ટેલિટી કન્ટિન્યુ છે, પરંતુ એ વોલ્ટેલિટી સાથે જે બ્રેથ યા તો અંડરકરન્ટ તમે કહો એ પોઝિટિવ છે. આપણે જોઈ રહ્યા છીએ મિડ કેપ અને સ્મોલ કેપ કન્ટિન્યુઅસલી માર્કેટને આઉટ પરફોર્મ કરી રહ્યા છે. નો ડાઉટ જે રીતે કેશ સેગમેન્ટને લઈને યા તો બીજી તરફ જે ઇન્ડેક્સમાં આપણને એક પોલરાઇઝેશન દેખાઈ રહ્યું છે, એક થોડું નર્વસનેસ ક્રિએટ કરે છે, પરંતુ જીઓપોલિટિકલના સાઇડથી તમે જોશો તો ત્યાં એવા કોઈ ઉથલપાથલ નથી. નો ડાઉટ કમોડિટીઝની અંદર અત્યારે ક્રૂડ ઓઇલ માં જે વોલ્ટેલિટી છે એને લઈને કન્સર્ન્સ બની રહ્યા છે, પરંતુ ઓવરઓલ માર્કેટ એક સ્ટ્રોંગ પોઝિશનિંગમાં છે. બાય ઓન ડિપની સ્ટ્રેટેજી રહેશે. 24,000 થી 24,200 એક સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન ઝોન છે. અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી એક્યુમ્યુલેટ કરવું જોઈએ. ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ યા તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ 24,000 નો સ્ટોપ લોસ તમે રાખી શકો છો, યા તો પછી પોઝિશનલી 23,800 નો સ્ટોપ લોસ રાખો. અમે અમારા બધા ક્લાયન્ટને 23,800 નો સ્ટોપ લોસ જ રિકમેન્ડ કરી રહ્યા છીએ. 23,800 ના સ્ટોપ લોસની સાથે તમે લોંગ પોઝિશન કરીને જાઓ. અને જે રીતના ચાર્ટ પેટર્ન છે અમને એવું લાગે છે ઓક્ટોબર મહિનામાં આપણને 25,000 સુધીના લેવલ્સ નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. સો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા એક ટાઈમે સ્ટ્રોંગ હતી, પરંતુ છેલ્લા 2-3 દિવસમાં જે રીતના મૂવ્સ આવ્યા છે એક સાઇડવેઝ ટ્રેન્ડની અંદર છે. આ ટ્રેન્ડની અંદર તમે જોશો તો 100 દિવસની મૂવિંગ એવરેજના ઉપર ટ્રેડ કરે છે, પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજને લઘુલઘ કરીને ટ્રેડ ચાલે છે. રેન્જ નાની થતી જાય છે, તો આઈધર સાઈડ એક મોટી મૂવ માટે બેંક નિફ્ટી તૈયાર કરી રહી છે. રેન્જની અગર હું વાત કરું તો 57,300 બોટમ સાઈડ છે અને ઉપરમાં તમે જોશો તો 57,800 થી 58,000. સો આ 1000 પોઈન્ટની અંદર મુવમેન્ટ આપે છે. આઈધર સાઈડ બ્રેકઆઉટ બ્રેકડાઉન વિલ લીડ એટલીસ્ટ 1000 to 1500 પોઈન્ટ્સ ઓફ બ્રેકઆઉટ. તો મારા હિસાબથી અહીંયા પણ બુલિશ બાયસનેસ છે, પરંતુ જે રીતે કન્સોલિડેટ થાય છે એ રીતે કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાની સલાહ નહીં રહી. જેમની પાસે પોઝિશન છે 57,000 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરે અને આઈધર સાઈડ એટલે જો 57,000 બ્રેક નીચેની સાઈડ કરે શોર્ટ સેલ કરો, યા તો પછી 58,000 નો લેવલ બ્રેક થાય છે તો લોંગ પોઝિશન કરો. તો ફ્રેશ પોઝિશન માટે બેંક નિફ્ટીમાં વેટ એન્ડ વોચ કરો. જેમની પાસે પોઝિશન છે 57,000 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરી શકે છે. એટલે ક્લિયર વ્યૂ અહીંયાથી નિફ્ટી માટે તમને અત્યારે અક્યુમ્યુલેશન ઝોનની અંદર છે. થોડુંક જો તમારે પોઝિશનલ વ્યૂ લઈને ચાલવું હોય 24,200 એક એવો ઝોન છે કે જ્યાં આગળ તમે થોડાક પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે ખરીદી કરીને ચાલી શકો છો. 23,800નો એક સ્ટોપ લોસ રાખજો. ઉપરમાં તમને 25,000 સુધીના લેવલ ઓક્ટોબર મહિના સુધીમાં આવવાની એક અપેક્ષા, અને ખાસ કરીને ઇન્ટ્રાડેના લેવલેથી વાત કરો તો પણ 24,040નો એક બહુ મહત્વનો સપોર્ટ અહીંયાથી બની રહ્યો છે, જેને તમે એક શોર્ટ ટર્મ માટે પણ પ્લે કરી શકો છો. એટલે આ વ્યૂને તમારે ધ્યાનમાં રાખવાનો. અને નિફ્ટી બેંક 57,000-58,000ની જે રેન્જ છે એ જે બાજુ બ્રેક થાય એ બાજુનો ટ્રેડ આપણે ખાસ કરીને લઈશું. આગળ વધીએ. આપણી સાથે બોનન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી પણ જોડાઈ ગયા છે. ખુશીજી, તમારું પણ સ્વાગત. તમને પણ અને તમારી ટીમને પણ અમારા તરફથી રક્ષાબંધનની અઢળક શુભેચ્છાઓ. અને સૌથી પહેલાં બજાર પરનો એક વ્યૂ લેવો છે, કારણ કે જુઓ વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યારે થાળે પડવાનું નામ નથી લઈ રહી. હજી પણ ઘણા બધા કન્ફ્યુઝન્સ છે. ક્યારેક રાહતના સમાચાર આવે છે કે બંને ઈરાન અને અમેરિકા વચ્ચે ટ્રુસ થાય છે, ક્યારેક ફરી પાછા બંને વચ્ચે કોઈક વાતોને લઈને તણખા ઊભા થાય છે, અને આ બધાની વચ્ચે ક્રૂડ આપણા માટે થોડુંક માથાનો દુખાવો બન્યું છે. કઈ રીતે તમે અત્યારે સેટઅપને જોઈ રહ્યા છો? ફેસ્ટિવ સિઝનની પણ શરૂઆત હવે અહીંયાથી થતી જોવા મળી રહી છે. શું આગળ વ્યૂ રાખીને જવું જોઈએ બજારમાં? હું સૌ પહેલા બધાને જેવી રીતના આપણે કરંટ માર્કેટ્સને આગે જોઈ રહ્યા છે, યસ જેવી તમે કીધું કે આપણે ઓલરેડી માર્કેટ્સમાં આપણે હાઇડન લેવલ પર આપણે વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે, અને જેવી રીતના હમણાં એક ફેસ્ટિવ સિઝન પણ આપણે ચાલુ થતા જોવા મળી ગયું છે. ત્યાં હંમેશા જ્યારે પણ ફેસ્ટિવ સિઝન હોય છે ત્યારે આપણે જોતા હોય છે કન્ઝપ્શન ગ્રોથમાં આપણને ઘણી સારી અહીંયા આપણને એક આઉટલુક ઘણું સ્ટ્રોંગ થતા આપણને જોવા મળી રહ્યું છે, અને કન્ઝપ્શન બૂસ્ટ પણ થતા આપણને જોવા મળતો હોય છે. સો યસ, FMCG સાઇડ કન્ઝપ્શન સાઇડ જેટલા પણ આપણે સેક્ટર્સ અને સ્ટોક્સ છે ત્યાં આઈ ગેસ આપણને એક સારી મોમેન્ટમ હમણાં
આવતા મહિનાઓમાં અને ક્વાર્ટર્સમાં આપણને આવતા જોવા મળી શકે છે. અને જ્યારે પણ આપણે બ્રોડર માર્કેટ્સની વાત કરશું તો યસ, બ્રોડર માર્કેટ્સમાં વોલેટિલિટી પોસિસ્ટ રહેશે, કારણ કે જે રીતના આપણે જીઓપોલિટિકલ લેવલ પર જે આપણે ટેન્શન્સ ચાલતા આપણે જોયા છે અને આપણે દરેક દિવસ જે આપણે ઓલરેડી જે સ્ટાન્સ અને ડેવલપમેન્ટ્સ આપણે બદલતા જોયા છે એના કારણે કાર્ડન પ્રેશર આપણે જોયા છે. પણ આજે જેવી રીતના ફેડનું પણ જે આઉટલુક છે ઇન્ફ્લેશનના રેટ્સનો આપણે સ્પેશિયલી આપણા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે એના ડિરેક્શન અને એમના જ કમેન્ટ સાંભળીને મે બી આપણે જે આપણા ઇન્ડિયન પોલિસીના જે આપણા રેટ હાઇક છે કે રેટ કાટ છે એના પર શું આઉટલુક રહેશે, સ્પેશિયલી ગ્લોબલ લેવલ પર ઇન્ફ્લેશનનો આઉટલુક શું આવે છે અને એના પરથી આપણે ડોમેસ્ટિકના આપણી પોલિસી કેવી રીતના આવી શકે છે મે બી ડિટરમાઇન થઈ શકે છે. તો આજના દિવસ માટે આપણા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે કે કેવિન વોર્ડ્સ નવા ફેડના ચેરપર્સન અપોઇન્ટ કરવામાં આવ્યું છે તેમાં કમેન્ટ અને આઉટલુક શું હશે ગોઈંગ ફોરવર્ડ ઇકોનોમી અને ગ્લોબલ લેવલ માટે. અને એવી રીતના જેના જ્યારે પણ આપણે જોયા હોય છે કે જ્યારે પણ આપણા માટે હાઇટિંગ લેવલ પર આપણે વોલાટિલિટી જોતા હોય છે તો આપણે સ્ટોક સ્પેસિફિક જ વધારે લેવાની સલાહ રહે છે. સો યસ, આપણે હમણાં એક સ્ટોક સ્પેસિફિક સિનારિયો લઈને ચાલશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને એક બ્રોડર વ્યૂ બની રહ્યો છે. થોડોક વોલેટાલિટી તો છે, પરંતુ ખાસ કરીને તમારે અહીંયાથી થોડીક ધ્યાન એ રાખવાનું છે કે બજારની અંદર લાંબા ગાળાના રોકાણના તકો તમે અહીંયાથી શોધો, એ જ અત્યારે એક મત છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસ